સાબરકાંઠા લોકસભા સીટના ભાજપ કોંગ્રેસ ઉમેદવાર દ્વારા આજ રોજ પ્રાંતિજ શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। આજે સવારે ભાજપ રેલીમાં ફિયાસ્કો જોવા મળ્યો, જ્યારે સાંજે નીકળેલ કોંગ્રેસની રેલીમાં ભારે જનમેદની ઉમટી। સાબરકાંઠા લોકસભા 5ના ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરી આવેલ અને ઉમેદવાર તરીકે જાહેર થતા જ અનેક વાદ વિવાદ ઘેરાવવામાં આવ્યા હતા। ત્યારે આજ રોજ સવારના 10 કલાકે પ્રાંતિજ ચૂંટણી કાર્યાલયથી શરૂ થઈ ભાખરિયાથી બજાર ચોકથી રાવળવાસથી પાછા કાર્યાલયે પૂર્ણાહુતિ કરવાની નિર્ધારિત કરી હતી, જેમાં ખૂબ જ જૂજ સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો। પ્રાંતિજની જનતાના મુખથી ચર્ચા સાંભળવા મળે છે કે આજની સભામાં પેટ્રોલ નખાવી ન આપવામાં આવ્યું હોવાથી જેથી કાર્યકરોએ અનેક સમર્થકોએ પોતાના ખિસ્સાના ભાજપ સરકારનું મોંઘા ભાવનું પેટ્રોલ બાળી રેલીમાં જવાનું ટાળ્યું હતું તેમજ જાણવા મળે છે। જ્યારે સાંજે 7:15 કલાકે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ જાહેર રેલી યોજી, જેમાં જોરદાર પ્રજાનો પ્રતિસાદ રહ્યો હતો। આ શક્તિ પ્રદર્શનમાં ખૂબ જ મોટી જનમેદની જોવા મળી હતી। મુકેશ પરમાર, ગુજરાત ન્યૂઝ।